સુરત જિલ્લામાં યોજાયેલી પરિષદમાં સુરતની નર્સિંગ ટીમના અંગદાન અંગેના સંશોધન પત્રને હેલ્થ અને પ્રમોશન ઓફ હેલ્થકેર કેટેગરીમાં ઉત્તમ સંશોધન પત્રનું બહુમાન મેળવ્યું છે। TNTV ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ પ્રોફેસર કિરણ દોમડિયાના માર્ગદર્શનમાં નર્સિંગ વિદ્યાર્થીઓ યુવાનોમાં અંગદાનના જ્ઞાન અને ધારણા પર એક વ્યાપક અભ્યાસ વિષય પર ઉમદા રિસર્ચ કર્યું હતું। સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આયોજિત સસ્ટેનેબલ ફ્યુચર્સ interdisciplinary perspectives on educational and technology 5.0 પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિવિધ ક્ષેત્રોના સંશોધન પત્ર રજૂ થયા હતા, જેમાં TNTV ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ પ્રોફેસર કિરણ દોમડિયાએ એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સંશોધન પત્ર રજૂ કર્યું હતું, જેને હેલ્થ અને પ્રમોશન ઓફ હેલ્થકેર વિષય પર ઉત્તમ સંશોધન પત્રનું બહુમાન વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રોફેસર વોસ્ટ ડૉક્ટર વિપુલ શાસ્ત્રી અને રજિસ્ટ્રાર ડૉક્ટર વિનિલ પારેખના હસ્તે મળ્યું છે। યુવાનોમાં અંગદાનના જ્ઞાન અને ધારણા પર એક વ્યાપક અભ્યાસ વિષય પરનું આ સંશોધન સુરતની MTB આર્ટ્સ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પર કરાયું હતું, જેમાં અંગદાન વિશે વધુ સમજણ અને સામાજિક જાગૃતિ દ્વારા યુવાનોને સશક્ત બનાવવા જેવા મુદ્દાઓ આવરી લેવાયા હતા। સંશોધનમાં ટીમમાં પ્રોફેસર કિરણ દોમડિયા, ડૉક્ટર ઇન્દ્રાવતી રાવ, ડૉક્ટર વિનિલ પારેખ, ડૉક્ટર મંજુનાથ સહિત સરકારી નર્સિંગ કોલેજના ચોથા વર્ષના નર્સિંગ વિદ્યાર્થીઓ વિધિ પટેલ, નિધિ પટેલ, શ્રેયા પટેલ, ધર્મી પટેલ, હરિકૃષ્ણ નકુમ, વિશ્વા પટેલ અને જીલ સહભાગી બન્યા હતા। પ્રિન્સિપાલ પ્રોફેસર કિરણકુમાર દોમડિયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ઉત્તમ સંશોધન માટે વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી જયંતિ પટેલ, ઉપપ્રમુખ શ્રી હિરેન પટેલ, ડૉક્ટર મંજુનાથ બેથે અભિનંદન પાઠવ્યા હતા।